ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 7ની અંદર પહેલું પ્રકરણ રાજપૂત યુગના નવા શાસકો અને રાજ્યો વિશે સમજૂતી મેળવીશું. પરંતુ સમજૂતી મેળવતા પહેલાં સૌથી પહેલાં તમારે પણ પોતાની જે ટેક્સ્ટ બુક છે તે સાથે લઈને બેસવાનું રહેશે અને તેને ધ્યાનથી જોવાનું છે અને સમજવાનું છે. હું વાંચીશ અને તમને સમજાવીશ, તે તમારે સમજવાનું છે. તો સૌપ્રથમ આપણે સમજીએ કે રાજપૂત યુગનો સમયગાળો કયો હતો. તો રાજપૂત રાજવીઓએ ઈસવીસન 700થી ઈસવીસન 1200 વચ્ચેના 500 વર્ષના સમયગાળા દરમિયાન મોટા ભાગના ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર વર્ચસ્વ જમાવી રાજપૂત યુગની સ્થાપના કરી. એટલે કે ઈસવીસન 700થી ઈસવીસન 1200 સુધીનો જે સમયગાળો હતો, જે 500 વર્ષનો સમયગાળો હતો, તે સમયગાળા દરમિયાન જે ભારતના ઉત્તર ભાગ અને દક્ષિણ ભાગ ઉપર તેમણે પોતાનું વર્ચસ્વની સ્થાપના કરી અને રાજપૂત યુગની સ્થાપના કરી હતી. તેમણે ભારતીય હિન્દુ સંસ્કૃતિને પ્રજ્વલિત રાખી હતી. એટલે કે ભારતની જે હિન્દુ સંસ્કૃતિ હતી, જે હિન્દુ સમાજ હતા, તેમને પ્રજ્વલિત એટલે કે જીવંત રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તે સમયે મુગલો પણ હતા, ખ્રિસ્તીઓ પણ હતા. એટલે કે ખ્રિસ્તીઓની વાત કરવામાં આવી છે, એ દરેક ધર્મના લોકો ત્યાં આગળ હતા. તે સમયે હિન્દુ સંસ્કૃતિને જાળવી રાખવામાં પણ રાજપૂતોએ ઘણી મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ તમામ નાના મોટા છતાં નોંધપાત્ર એવા રાજપૂત રાજ્યો ક્યાં અને કેવા હતા તે વિસ્તારથી જોઈએ આપણે અને સમજીશું. એટલે કઈ કઈ જગ્યાએ રાજપૂત રાજાઓ થઈ ગયા, તે કયા વિસ્તારમાં હતા, કયા રાજપૂત રાજાઓ હતા, તે તમામ વિગત આપણે અહીંયા સમજીશું. તો સૌથી પહેલાં રાજા હર્ષવર્ધન પછીનો સમયગાળો, એટલે કે રાજા હર્ષવર્ધન જે રાજા હતા તેમના પછીનો જે સમયગાળો હતો તેની અહીંયા ચર્ચા કરવામાં આવી હતી. એટલે કે 7મી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ, એટલે કે 7મી સદીમાં રાજા હર્ષવર્ધન હતા, તેમનું અવસાન થયું, એટલે કે મૃત્યુ થયું. ત્યારબાદ ઉત્તર ભારતમાં વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું. એટલે કે ઉત્તર ભારતની અંદર રાજા હર્ષવર્ધન એક મોટું વિશાળ શાસન ચલાવતા હતા, પરંતુ તેમનું અવસાન થવાને કારણે જે નાના નાના રાજ્યો હતા તે પોતે સ્વતંત્રતા મેળવી લીધે સ્વતંત્ર થઈ ગયા. તે જ રીતે પુલકેશી બીજાના અવસાન પછી દક્ષિણની વાત કરવામાં આવી છે. પુલકેશી બીજાના અવસાન પછી દક્ષિણ ભારતની વાત કરવામાં આવે, ત્યાં પણ નાના નાના રાજ્યો પોતે સ્વતંત્રતા પ્રાપ્ત કરી લીધી. એટલે મધ્યયુગના આ સમયગાળાને, આ મધ્યયુગનો જે સમયગાળો હતો તે સમયગાળાને રાજપૂત યુગ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણને આટલું જાણવા આપ્યું છે તે સમજીએ. એટલે કે રાજપૂત શબ્દનો અર્થ શું થાય છે? તો રાજપૂત શબ્દનો અર્થ છે રાજપુત્ર થાય છે, એટલે કે રાજાનો પુત્ર. રાજપૂત એટલે કે રાજાનો પુત્ર. 14મી સદીના ભાટો રાજપૂતોને 36 કુળ ધરાવતા સમૂહ તરીકે વર્ણવે છે. હવે આપણે સમજીએ કે રાજપૂત રાજાઓ હતા તે કેવા હતા, તેમના વિશે માહિતી મેળવીએ. તો રાજપૂત રાજાઓ બહાદુર હતા. એટલે કોઈ પણ મુશ્કેલી હોય, ગમે તેવા સંજોગો હોય, તે ક્યારેય પણ હાર માનતા નહોતા. બહાદુરીથી તેનો સામનો કરતા હતા. એટલા જ ટેકીલા પણ હતા, અને એટલા જ ટેકીલા કે એકવાર જે વસ્તુ નક્કી કરે તે કામ કરીને જ શાંત વળે. આપેલ વચન પ્રાણને ભોગે પાડતા, અને જો કોઈને પણ કોઈ વચન આપે તો એ વચન પોતાની જાન ગુમાવીને પણ એ વચન પાળતા હતા. ધારો કે કોઈનું રક્ષણ કરવું છે તો રક્ષણ કરવા માટે તે પોતે મરી જતા, પરંતુ પેલી સામેવાળી વ્યક્તિને કાંઈ થવા દેતા નહોતા. દુશ્મનને પીઠ બતાવવા કરતાં તેઓ મૃત્યુ વિશેષ પસંદ કરતા. એટલે કે જ્યારે બી યુદ્ધનો સમય હોય, યુદ્ધમાં લડતા હોય, તે સમયે તેઓ એમ વિચારતા હતા કે પીઠ બતાવીને યુદ્ધ મેદાન છોડીને ભાગી જવું એના કરતાં લડતા લડતા મરી જવું સારું, એટલે કે વીર ગતિને પામવું સારું. તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. શરણે આવેલા તેઓ કોઈ પણ ભોગે રક્ષણ કરતા. હમણાં આપણે વાત કરી તે પ્રમાણે
એટલે કે કોઈ પણ વ્યક્તિ પોતાની શરણે આવે છે તો તેને પોતાની જાન ગુમાવીને પણ એનું રક્ષણ કરતા હતા. લડાઈમાં પણ અધર્મ આચરતા નહીં, એટલે કે લડાઈમાં ક્યારેય પણ અધર્મ નહોતા જતા કે કોઈને દગાથી કોઈને મારવું, દગાથી કોઈને ખૂન કરી નાખવું, આ તમામ વસ્તુ તેઓ કરતા નહોતા. ધર્મથી સામેથી યુદ્ધ લડતા હતા. તેવી જ રીતે રાજપૂતોની જેમ રાજપૂતાણીઓની પણ કેટલીક વિશેષતાઓ છે તે આપણે જાણીએ. તો ભારતની રાજપૂતાણીઓ વીરત્વ માટે વિખ્યાત હતી, એટલે કે જે ભારતની રાજપૂતાણીઓ હતી તે વીરત્વથી, જો રાજપૂતો વીર હતા તો તે વીરત્વ પણ હતી. પુત્ર અને પતિને હસ્તામુખે યુદ્ધમાં વિદાય આપતી, એટલે કે જ્યારે પોતાનો પુત્ર કે પિતા પતિ યુદ્ધમાં લડવા જતા ત્યારે તે હસ્તામુખી વિદાય આપતી હતી. સતીત્વ, નિડરતા અને સત્ય માટે તે પ્રાણની પણ પરવા કરતી નહીં. જરૂર પડે તો હાથમાં તલવાર લઈને રણ મેદાને નીકળી પડતી. આવી વીરાંગનાઓના અનેક ઉદાહરણો આપણને જોવા મળે છે. ભારતના મધ્ય યુગની ઇતિહાસમાં રણધીર રાજપૂત શાસકોની વીરતા, સાહસ અને શૌર્યના પ્રસંગો નોંધાયેલા છે. આશરે 500 વર્ષ સુધી રાજપૂતોએ ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યા હતા. અને આ રાજપૂત રાજવંશો વિશે જાણીએ, એટલે કે વિદેશી આક્રમણો, જે મુગલોએ આક્રમણો કર્યા તેમનાથી ભારતને રક્ષણ અપાવવામાં રાજપૂતોએ ઘણી મહત્વની ભૂમિકા ભજવી હતી. 7મી સદીના અંતમાં સામંતશાહી શક્તિઓનો ઉદય થતાં ભારત અનેક નાના મોટા ટુકડાઓમાં વહેંચાયો. દેશમાં અનેક રાજપૂત રાજવંશોનો ઉદય થયો. આ સમયને મધ્યયુગ કહે છે. એટલે કે 7મી સદીના અંત ભાગમાં સામંતશાહી હોવાને કારણે શક્તિઓનો ઉદય થતાં ભારત અનેક નાના મોટા રાજ્યોમાં સામંતોએ પોતપોતાની રીતે ભારતના વિભાજન કરી નાખ્યા અને નાના નાના રાજ્યોમાં તેનું વિભાજન થઈ ગયું અને દેશમાં અનેક રાજપૂત વંશોનો ઉદય થયો. આ સમયને મધ્યયુગ તરીકે ઓળખવામાં આવે છે. આપણે તે સમયના ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યોનો અભ્યાસ કરીશું. હવે આપણે સમજીએ કે તે સમયે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની અંદર કયા કયા રાજ્યો હતા અને કયા કયા રાજાઓ થઈ ગયા તે વિશે માહિતી મેળવીશું. તો ઉત્તર ભારતના રાજ્યોની વાત કરીએ તો આપણે ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ કનોજ, ગઢવાલ રાજ્ય, બુંદેલખંડ, એટલે કે ઉત્તર ભારતના કયા કયા રાજ્યો થઈ ગયા તેની આપણે માહિતી આપી છે. ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યનું પતન થયું, એટલે ગુર્જર પ્રતિહાર જે રાજ્ય હતું તેનું પતન થયું, એટલે કે હારી ગયું. તેમાંથી કયા કયા રાજ્યો અલગ પડ્યા તો તેમાં કનોજ ગઢવાલનું રાજ્ય, બુંદેલખંડ એટલે કે જોજા ભુક્તિના ચંદેલો, માળવાનું પરમાર રાજ્ય, અણહિલવાડનું ચૌલુક્ય એટલે કે સોલંકી રાજ્ય, ડાહલનું ચેદી રાજ્ય, સાંગભરનું ચૌહાણ રાજ્ય અને દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય સ્થાપિત થયા. એટલે કે એક રાજ્યમાંથી આ તમામ નાના નાના રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. જેની અંદર આપણે સૌથી પહેલાં સમજીએ ગઢવાલ રાજ્ય વિશે થોડી માહિતી મેળવીશું. તો ગઢવાલ રાજ્યના સ્થાપક ચંદ્રદેવ હતો. પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાય કે ગઢવાલ રાજ્યનો સ્થાપક કોણ હતો, તો ગઢવાલ રાજ્યનો સ્થાપક હતો ચંદ્રદેવ. તેમણે કનોજ સિવાય કાશીને પણ બીજા રાજધાની બનાવી હતી. એટલે કે તે સમયે ગઢવાલની રાજધાની કનોજ હતી, તો પરંતુ તેની સાથે સાથે બીજી કાશીને પણ તેને શું કરવામાં આવી, બીજી રાજધાની તરીકે એને રાખવામાં આવી હતી. આ વંશમાં મદનચંદ્ર, ગોવિંદચંદ્ર જેવા શાસકો થઈ ગયા, જેમાં ગોવિંદચંદ્ર આ કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા હતો. એટલે કે ગઢવાલ રાજ્યની વાત કરવામાં આવી છે, જેની અંદર જે ગોવિંદચંદ્ર રાજા હતો તે સૌથી વધારે પ્રતાપી અને પરાક્રમી રાજા હતો. તેઓ ગજનીના આક્રમણને અટકાવ્યું હતું. તે સમયે ગજની નામનો જે રાજા ચઢાઈ કરીને આવ્યો હતો તેના આક્રમણને તેમણે અટકાવ્યું હતું. તેમજ અનેક બૌદ્ધ વિહારોના જીર્ણોદ્ધાર કરાવ્યા હતા. એટલે કે જે સમયે બૌદ્ધ ધર્મના જે પ્રચારક હતા અને જે બૌદ્ધ મંદિરો હતા તેમણે જીર્ણોદ્ધાર કરાવ્યો હતો, નવેસરથી તેનું સર્જન કરાવ્યું હતું.
ઉત્તર ભારતના અન્ય શાસકોમાં બુંદેલખંડના ચંદેલોનો સમાવેશ થાય છે. હવે બીજું રાજ્ય હતું ઉત્તર ભારતની અંદર, તેની ચર્ચા કરવામાં આવી છે, બુંદેલખંડ. તો બુંદેલખંડની અંદર ત્યાં ચંદેલો જે હતા તેનો સમાવેશ કરવામાં આવે છે. બુંદેલખંડ પ્રદેશનું ચંદેલોનું આ રાજ્ય પાછળથી જોજાક ભુક્તિના નામથી ઓળખાયું હતું. એટલે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે બુંદેલખંડ બીજા કયા નામે ઓળખાયું હતું, તો આપણે લખી શકીએ છીએ જોજા ભુક્તિના નામથી તે ઓળખાતું હતું. આ રાજ્યમાં યશોવર્મા એટલે કે જે બુંદેલખંડની વાત કરવામાં આવી છે, જેની અંદર કયા કયા રાજાઓ થઈ ગયા, તો તેની અંદર યશોવર્મા, કીર્તિવર્મા, પરમમહિમદેવ એટલે કે પરમાલદેવ જેવા મહાન શાસકો થઈ ગયા. ભારતના ઇતિહાસમાં ચંદેલ વંશનું ઘણું મહત્ત્વ છે. એટલે ભારતના ઇતિહાસમાં ચંદેલ વંશનું ઘણું મહત્ત્વ જોવા મળે છે. ખજુરાહો, કાલિંજર અને મહોબા ચંદેલોના મુખ્ય નગરો હતા. એટલે કે તે કયા કયા મુખ્ય નગરો હતા, પરીક્ષામાં પૂછાય કે ચંદેલ વંશમાં કયા કયા મહાન નગરો હતા, તો ખજુરાહો, કાલિંજર અને મહાબોલ ચંદેલના મુખ્ય નગરો હતા. ખજુરાહો તેના ભવ્ય મંદિરોને તરીકે તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત થયું હતું. ચંદેલોએ બુંદેલખંડમાં મહાન ધાર્મિક મકાનો અને જળાશય બંધાઈને સુશોભિત બનાવ્યું હતું. હવે આગળ સમજીએ આપણે માળવાના પ્રદેશો. એટલે કે માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો છે. જે માળવાનો જે પ્રદેશ કહીએ છીએ આપણે, તે પ્રાચીન સમયથી અવંતી અથવા તો ઉજ્જૈન જે મધ્યપ્રદેશમાં આવેલું છે તે રાજ્ય તરીકે ઓળખાતો એટલે કે જાણીતો છે. ઈસવીસન 820માં કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી હતી. એટલે કે પરમાર વંશની સ્થાપના કોણે કરી હતી, તો પરમાર વંશની સ્થાપના કૃષ્ણરાજે કરી હતી. પરમાર વંશમાં શિયક, મુંજ, ભોજ જેવા મહાન શાસકો થઈ ગયા. જેની અંદર આપણે માહિતી મેળવીશું. ભોજ રાજા વિશે થોડી માહિતી મેળવીએ. તો રાજા ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. તેની ખ્યાતિ ભારતના અનેક આદર્શ લોકપ્રિય રાજા તરીકે હતી. રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળા સ્થાપના કરી હતી. ફરતી ટેકરીઓની વચમાં સુંદર નગર ભોજપુર એટલે કે વર્તમાનમાં ભોપાલ જે આપણે કહીએ છીએ રાજસ્થાન મધ્યપ્રદેશમાં આવેલું, જેનું મુખ્ય પાટનગર કહેવામાં આવે છે, ભોપાલની સ્થાપના કરી હતી, નગર વસાવ્યું હતું. ચૌહાણો કે ચાહમાન વંશમાં અનેક રાજપૂત સરદારો ગુજરાત અને રાજસ્થાનના વિવિધ ભાગોમાં રાજ્ય કરતા હતા. એમાંની એક શાખા 8મી સદીમાં સાંભર સરોવર નજીક શાંખભરી એટલે કે અજમેરની ઉત્તરે આવેલી જે સાંભર સરોવર કહીએ છીએ તેની બાજુ નામના સ્થળે રાજ્ય કરતી હતી. શાંખભરીના ચાહમાન એટલે કે ચૌહાણ વંશનો સ્થાપક વાસુદેવ હતો. એટલે કે ચાહમાન એટલે કે ચૌહાણ વંશનો સ્થાપક કોણ હતો, તો ચૌહાણ વંશનો સ્થાપક વાસુદેવ હતો. 12મી સદીના આરંભમાં અજયરાજ શાંખભરીની ગાદી ઉપર બેઠો હતો. તેણે અજયમેરુ નામના નગરની સ્થાપના કરી હતી, જે પાછળથી અજમેરના નામથી ઓળખાયું હતું. જે આપણે અજમેર શરીફની વાત કરીએ છીએ તે. હવે આપણે સોલંકી વંશ વિશે થોડી ચર્ચા કરીશું. ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીના લગ્ન ચૌહાણ વંશના આર્યોરાજ સાથે થયેલા. તેનો પુત્ર સોમેશ્વર ચૌહાણ ગાદીએ આવ્યો. તેના પછી તેનો પુત્ર પૃથ્વીરાજ ત્રીજો ગાદીએ આવ્યો. આ પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. આપણે જાણીએ છીએ કે પૃથ્વીરાજ ચૌહાણ વિશે ઘણી બધી માહિતી આપણને જોવા મળે છે. ઈસવીસન 1191માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં સિરાબુદ્દીન ગોરીને પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી હતી. એટલે કે તે સમયે આક્રમણ કરીને આવેલા સિયાબુદ્દીન ગોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે યુદ્ધ થયું હતું, જેની અંદર ગોરીની હાર થઈ હતી. તે પછી ઈસવીસન 1192માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ હતી. એટલે કે 1191ની અંદર થાણેશ્વર અને કરનાલના યુદ્ધમાં કોની હાર થઈ હતી, તો સિયાબુદ્દીન ગોરીની હાર થઈ હતી. પરંતુ ત્યારબાદ 1192માં બીજું યુદ્ધ થયું, જેની અંદર પૃથ્વીરાજ ચૌહાણ હારી ગયા
હતા. દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. એટલે પૃથ્વીરાજ ચૌહાણની હાર થવાને કારણે શિહાબુદ્દીન ઘોરીની વિજય થવાથી મુસ્લિમ સત્તાનો ભારતમાં ઉદય થયો. આથી તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ ગણાય. એટલે આથી જ તરાઈની લડાઈ, કારણ કે તે સમયથી ભારતની અંદર મુસ્લિમ શાસકોની સ્થાપના થઈ હતી. રાજપૂત યુગમાં ગુજરાતના શાસકોનું વિશેષ સ્થાન છે. હવે આપણે ગુજરાતની વાત કરીએ તો રાજપૂત શાસકોની અંદર ગુજરાતના જે રાજપૂતો હતા તેમનું પણ ઘણું મહત્વનું સ્થાન જોવા મળે છે. 8મી સદીમાં ગુર્જર પ્રતિહારોનું રાજ્ય હતું. 8મી સદીના મધ્યમાં આશરે ઈસવીસન 756માં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી. પરીક્ષામાં પૂછાય પ્રશ્ન કે અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? તો અણહિલવાડ પાટણની સ્થાપના વનરાજ ચાવડાએ કરી હતી. પોતાના બાળ મિત્ર અણહિલ ભરવાડના નામ ઉપરથી વનરાજ ચાવડાએ નવીન નગર નામ અણહિલવાડ પાટણ રાખેલ એવી સામાન્ય રીતે માન્યતા છે. એવી માન્યતા છે કે પોતાનો મિત્ર હશે અણહિલ નામનો, તેના નામ ઉપરથી તેને અણહિલવાડ પાટણ એવું નામ તે નગરનું રાખ્યું હતું. આ સમયે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાવડા વંશના શાસકો હતા. આગળ જોઈએ આપણે, એટલે કે ચાવડા વંશની અંદર જેમાં વઢવાણ, દીવ, ઓખામંડલ, પાટણ, લખપત, ભદ્રાવત એટલે કચ્છ વગેરેનો સમાવેશ થાય છે. આ બધા શાસકોમાં સોલંકી વંશના શાસનકાળને ગુજરાતમાં રાજપૂત શાસનના સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે ગણવામાં આવે છે. એટલે ભારતની અંદર જે સોલંકીઓનું શાસન હતું તે સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે. આ વંશમાં મૂળરાજ સોલંકી, ભીમદેવ સોલંકી, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે શક્તિશાળી શાસકો થઈ ગયા. સોલંકીઓના શાસનમાં ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતું. એટલે કે સુવર્ણયુગ શા માટે કહેવાય છે? કારણ કે આ સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર મોટા પાયે વિકાસ થયો હતો, તેથી તેને સમૃદ્ધ એટલે કે સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે. જૂનાગઢના શાસક અને રાખેંગાની દીકરી ઉદયમતીના લગ્ન ભીમદેવ સોલંકી સાથે થયા હતા. રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી, જે રાણીની વાવ તરીકે ઓળખાય છે. એટલે કે આપણે પૂછાય પરીક્ષાની અંદર કે રાણીની વાવ કોણે બંધાવી હતી? તો રાણીની વાવ ઉદયમતીએ બંધાવી હતી. આજે આ રાણીની વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો છે, જેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ તરીકે ઓળખવામાં જાહેર કરવામાં આવેલ છે. સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવી એટલે કે મૈણલ દેવી આદર્શ રાજમાતા હતા. તેમણે પ્રજાને ન્યાય આપવા અનેક કામ કર્યા હતા. સોમનાથના યાત્રાળુ એટલે તેમણે કયા કયા કાર્ય કર્યા હતા? તો પરીક્ષામાં પૂછાય તો લખવાનું કે સોમનાથનો યાત્રાવેળો બંધ કરાવ્યો હતો, ધોળકામાં મલાવ તળાવ બાંધકામ તેમજ અનેક નિર્ણયો છે. સિદ્ધરાજ જયસિંહે કાલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પાસે સિદ્ધ હેમ શબ્દશાસ્ત્રનું નામના સમૃદ્ધ ગ્રંથની રચના કરાવી હતી, અને આ ગ્રંથની નગરમાં હાથી ઉપર શોભાયાત્રા કાઢી હતી. ત્યારે પાટણના રાજા આમ પ્રજાની સાથે ચાલ્યો હતો. તે સમયે સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્ય દ્વારા એક ગ્રંથની રચના કરવામાં આવી હતી, જેને સિદ્ધ હેમ શબ્દાનુશાસન એટલે કે બંને કે સિદ્ધરાજ જયસિંહ અને હેમચંદ્રાચાર્ય બંનેનું નામ સાથે કરીને સિદ્ધ હેમ શબ્દશાસ્ત્ર નામના ગ્રંથની રચના કરી હતી. અને તેની સાથે જે સિદ્ધરાજ જયસિંહ આમ પ્રજાની સાથે તે ચાલતા નીકળ્યા હતા. કુમારપાળ પણ પ્રજા કલ્યાણ શાસક હતો, એટલે ત્યારબાદ આવેલો કુમારપાળ પણ પ્રજા કલ્યાણકારી એટલે પ્રજાનું કલ્યાણ કરે તેવો રાજા હતો. અને આચાર્ય હેમચંદ્રાચાર્યને તેના ઉપર ઘણો પ્રભાવ હતો. તેમની પ્રેરણાથી રાજા કુમારપાળે રાજ્યમાં જુગારની રમત, પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી. કુમારપાળ ચરિત્ર ગ્રંથ લખીને હેમચંદ્રાચાર્યે આ રાજાની પ્રતિષ્ઠામાં વધારો કરેલ છે. કુમારપાળ બાદ અજયપાળ પાટણની ગાદીએ આવ્યો હતો. લગભગ 4 વર્ષના શાસન બાદ તેનું અવસાન થતાં ગુજરાતની રાજગાદી ઉપર તેનો પુત્ર મૂળરાજ બીજો આવ્યો. ઈસવીસન 1800 ને
78ની આસપાસ શિહાબુદ્દીન ગોરીએ ગુજરાત પર આક્રમણ કરેલ ત્યારે મૂળરાજ બીજાએ નાની ઉંમરે તેનો સામનો કરી તેને હરાવ્યો હતો. આ લડાઈમાં નાડોલના શાહમાના રાજા કેલ્હણે તથા એના ભાઈ કીર્તિપાલે તેને મદદ કરી હતી. હવે આપણે આગળ સમજીશું સોલંકી વંશની અંદર કેવી રીતે તેનું પતન થયું છે. તો સોલંકી શાસકોની સત્તા નબળી પડતા ગુજરાતની ગાદી ઉપર વાઘેલા વંશનું શાસન આવ્યું હતું. હવે સોલંકીઓનું પતન થવાને કારણે ત્યારબાદ વાઘેલા વંશની સ્થાપના એટલે કે વંશનું શાસન આવ્યું હતું. વાઘેલાઓ સોલંકીઓના વફાદાર સરદાર હતા. જે વાઘેલાઓ હતા તે સોલંકી વંશના શાસનકાળ દરમિયાન વફાદાર સરદાર હતા. તેમની સેવાના બદલામાં સોલંકીઓ વ્યાઘ્રપલ્લી એટલે કે વાઘેલ ગામ આણો રાજ્ય આપ્યું હતું. જે ગામના નામ ઉપરથી તેમના વંશજો વાઘેલા કહેવાયા હતા. આમ તો તેઓ પણ મૂળ ચૌલુક્ય જાતિના હતા. વાઘેલા વંશમાં વિરલદેવ વાઘેલા, વિશળદેવ વાઘેલા, અર્જુનદેવ વાઘેલા, સારંગદેવ જેવા શાસકો ગુજરાતનું શાસન સારી રીતે ચલાવ્યું હતું. વિરલદેવના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ મળ્યા હતા. આ મંત્રીઓને કોનેના કારણે ગુજરાત મુસ્લિમના આક્રમણથી બચ્યું હતું. વાઘેલા વંશના છેલ્લા શાસક કર્ણદેવ વાઘેલાના સમયમાં ઈસવીસન 1304ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી. હવે 8મી સદીની વાત કરીએ તો 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં પાલ વંશ શાસન હતું. આ વંશના સ્થાપક અને તેના વંશજોના નામોમાં પાલ શબ્દ પાછળના ભાગમાં આવતો હોવાથી આ વંશને બંગાળનો પાલવંશ કહેવામાં આવે છે. એટલે કે પાલવંશ શા માટે નામ પડ્યું કે તેમને વંશની પાછળ પાલ શબ્દ આવતો હોવાને કારણે તેનું નામ આપવામાં આવ્યું પાલવંશ. તો આ વંશનો સ્થાપક કોણ હતો? તો આ વંશના સ્થાપક ગોપાલ એટલે કે નામ ઉપરથી ગોપાલ એટલે કે પાછળનો અક્ષર જે પાલ છે તેના ઉપરથી પાલવંશ તરીકે ઓળખાય છે નામનો રાજવી હતો. પાલ વંશના પતન બાદ ઈસવીસન 1095માં સેન વંશની સ્થાપના થઈ હતી. આ વંશમાં વિજયસેન પ્રથમ નોંધપાત્ર રાજા હતો. તેના પુત્ર બલ્લાલ સેન દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો રચ્યા હતા. ત્યારબાદ કર્ણદેવ વાઘેલા પાસેથી ગુજરાત જીતી લીધા પછી દિલ્હી સલ્તનતમાં નાઝીમો એટલે કે સુબાની નિમણૂક કરતા તે દ્વારા રાજ્યનો વહીવટ થતો હતો. ઈસવીસન 1407માં જફાર ખાન મુઝફ્ફર શાહ નામ ધારણ કરીને સુલતાન બન્યો. આ વંશમાં 14 સુલતાનો થઈ ગયા, જેમાં અહમદ શાહ, મોહમ્મદ બેગડો, બહાદુર શાહ જેવા સુલતાનનો સમાવેશ થાય છે. 17મી સદીમાં ગુજરાતમાં મુગલ શાસનની શરૂઆત થતાં સલ્તનત કાળ પૂરો થઈ ગયો હતો. હવે આના પછીના એકમમાં આપણે બીજો ભાગ સમજી